દુનિયાનું સૌથી શક્તિશાળી શાક એટલે કે કંકોડાનું શાક, જે બધાને ખાવું જ જોઈએ. આ ફક્ત ચોમાસામાં જ આ શાક આવે છે. તો આ શાક જો ના ભાવતું હોય તો આવી રીતે બનાવશો તો જે નથી ખાતા એ લોકો પણ ખાવા લાગશે. એટલું ટેસ્ટી આ શાક બને છે. તો આપણે સૌથી પહેલા કંકોડા લઈ લીધા છે. એને પાણીથી સૌથી પહેલા ધોઈ લેવાના, જેથી એના ઉપર જીવાત હશે એ બધી જ ગાયબ થઈ જશે. હવે આપણે એને છોલવાના નથી, ફક્ત આ રીતે કડક કડક છાલ હશે એને આ રીતે આપણે લઈ લેવાની છે. અને એના આપણે આ રીતે ટુકડા કરી લાંબી લાંબી સ્લાઇસમાં તેને કટ કરી લેવાના છે. ઘણા લોકો ગોળ શેપમાં પણ કાટતા હોય છે, તો તમને જે યોગ્ય લાગે એ શેપમાં તમે કટ કરી શકો છો. આ રીતે કંકોડા મેં સમારી લીધા છે. હવે આપણે શાક બનાવવા માટે એક પેસ્ટ બનાવીશું. તો અહીંયા મેં લસણ લીધું છે, એમાં મરચાં અને આદુનો ટુકડો એડ કરી આપણે સરસ મજાની પેસ્ટ વાટી લેવાની છે. આ રીતે વાટેલી પેસ્ટથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે એક પેનમાં 3 ચમચી તેલ, એમાં રાઈ, જીરું અને અજમો એડ કરીશું. આ શાક સ્પેશિયલી અજમાથી વઘારવામાં આવે છે, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે વાટેલી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી તેને 1 મિનિટ સાતળી લેવાની છે. એમાં આપણે કંકોડા એડ કરી અને તેલમાં 1 થી 2 મિનિટ માટે તેને સોતે કરી લઈશું. 1 થી 2 મિનિટમાં સરસ મજાનું કંકોડાનું શાક સોતે થઈ જાય એટલે આપણે મસાલા કરીશું. મસાલામાં અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. આ રીતે મિક્સ કર્યા પછી ઢાંકણ ઢાંકી આપણે આ શાકને વરાળમાં થવા દેવાનું છે. ધીમા ગેસે આપણે બિલકુલ પાણી એડ કર્યા વગર જ થવા દીધું છે. અહીંયા તમે જોઈ શકો છો કંકોડાનું શાક સરસ મજાનું ચડી ગયું છે. એ કંકોડું આ રીતે તોડીને જોઈ લેવાનું. લાસ્ટમાં આપણે લીલા ધાણા એડ કરી ગરમા ગરમ આ શાકને રોટલા, પરાઠા, રોટલી, ભાખરી સાથે તમે સર્વ કરો. ખાવાની ખૂબ જ મજા આવે છે. એટલું હેલ્ધી, એટલું ટેસ્ટી પણ છે કે જે નથી ખાતા એ પણ ખાવા લાગશે. તમે આ રીતે એકવાર બનાવી તો જોજો. તો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટ કરી અને જણાવજો.